નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આવતીકાલનું શેડ્યુલને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તેના વિશે શીખશું. તો ચલો આપણે શરૂ કરીએ. આઈ વિલ વેક અપ એટ 6 o'clock. હું 6 વાગે ઉઠીશ. આફ્ટર ધેટ આઈ વિલ ગો ફોર અ મોર્નિંગ વોક. પછી હું મોર્નિંગ વોક માટે જઈશ. આઈ વિલ ડુ લાઇટ એક્સરસાઇઝ ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક યાની બગીચામાં હું હલકી કસરત કરીશ. ધેન પછી આઈ વિલ રિટર્ન હોમ. હું ઘરે પાછી આવીશ એન્ડ ટેક અ બાથ. અને હું સ્નાન કરીશ. આફ્ટર હેવિંગ અ બાથ આઈ વિલ ગેટ રેડી. સ્નાન કર્યા પછી હું તૈયાર થઈશ. ધેન આઈ વિલ વર્શિપ ગોડ. વર્શિપ યાની પૂજા કરવી. પછી હું ભગવાનની પૂજા કરીશ. આઈ વિલ હેવ બ્રેકફાસ્ટ એટ 9 o'clock. 9 વાગે હું સવારનો નાસ્તો કરીશ. ધેન આઈ વિલ ગો ટુ કોલેજ. પછી હું કોલેજ જઈશ. આઈ વિલ સ્ટડી ધેર ફોર 4 hours. ત્યાં હું 4 કલાક અભ્યાસ કરીશ. આઈ વિલ ઓલ્સો મીટ માય ફ્રેન્ડ્સ એટ કોલેજ. હું કોલેજમાં મારા મિત્રોને પણ મળીશ. ધેન આઈ વિલ રિટર્ન હોમ. પછી હું ઘરે પાછી આવીશ. આફ્ટર ધેટ પછી આઈ વિલ ફ્રેશન અપ. પછી હું ફ્રેશ થઈશ. આઈ વિલ હેવ અ લંચ એટ 2 o'clock. 2 વાગે હું બપોરનું ભોજન કરીશ. ધેન આઈ વિલ ટેક અ નેપ ફોર અ વાઇલ. નેપ યાની બપોરનો જે આપણે આરામ કરીએ તે. ફોર અ વાઇલ યાની થોડા સમય માટે. પછી હું થોડા સમય માટે આરામ કરીશ. એટ 4 o'clock 4 વાગે આઈ વિલ ગો ટુ કોચિંગ. હું કોચિંગ જઈશ. આફ્ટર ધેટ પછી આઈ વિલ કમ બેક એન્ડ વોચ અ ટીવી. પછી હું પાછી આવીશ અને ટીવી જોઈશ. ધેન આઈ વિલ હેવ અ ડિનર. પછી હું રાત્રિ ભોજન કરીશ. આફ્ટર ડિનર રાત્રિ ભોજન પછી આઈ વિલ સ્ટડી. હું અભ્યાસ કરીશ. આઈ વિલ પ્લાન માય નેક્સ્ટ ડે બિફોર ગોઈંગ ટુ બેડ. બિફોર ગોઈંગ ટુ બેડ યાની સૂતા પહેલાં હું આવતીકાલના દિવસનું આયોજન કરીશ. ફાઇનલી અંતે આઈ વિલ ગો ટુ બેડ એટ 11 o'clock. 11 વાગે હું સૂઈ જઈશ. હવે આપણે આવતીકાલના શેડ્યુલમાં જે વર્બ્સ યાની ક્રિયાપદોનો ઉપયોગ થયો છે તેનો અભ્યાસ કરશું. એ શરૂ કરતાં પહેલાં એક અનાઉન્સમેન્ટ. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા વર્બ ટેબલની અંદર V1 યાની મૂળ ક્રિયાપદ, V2 યાની ભૂતકાળનું રૂપ, V3 યાની ભૂતકૃદંત, V4 યાની ING વાળો ક્રિયાપદ, V5 યાની SES કે IS વાળું ક્રિયાપદ. અહીંયા રેડ અક્ષરમાં હાઇલાઇટ કરેલ વર્ડ્સ જે આપણા ટુમોરો શેડ્યુલની અંદર યુઝ થયેલા છે અને અભ્યાસ કરવા માટે આપણે બીજા વર્બ ફોર્મ પણ લીધા છે. તો પહેલું છે કમ યાની આવવું, જેનું V2 થશે કેમ, V3 થશે કમ, V4 થશે કમિંગ, V5 થશે કમ્સ. ડુ યાની કરવું, ડીડ, ડન, ડુઈંગ, ડઝ. ફ્રેશન અપ યાની તાજું થવું, ફ્રેશ થવું, ફ્રેશન્ડ અપ, ફ્રેશિંગ અપ, ફ્રેશન્સ અપ. ગેટ રેડી યાની તૈયાર થવું, ગોટ રેડી, ગેટિંગ રેડી, ગેટ્સ રેડી. ગો યાની જવું, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. હેવ યાની હોવું યા ખાવું, હેડ, હેવિંગ, હેઝ. મીટ યાની મળવું, મેટ, મીટિંગ, મીટ્સ. પ્લાન યાની યોજના કે આયોજન કરવું, પ્લાન્ટ, પ્લાનિંગ, પ્લાન્સ. રિટર્ન યાની પાછા આવવું, રિટર્ન્ડ, રિટર્નિંગ, રિટર્ન્સ. સ્ટડી યાની અભ્યાસ કરવો, સ્ટડીડ, સ્ટડિંગ, સ્ટડીઝ. ટેક યાની લેવું, ટુક, ટેક, ટેકિંગ, ટેક્સ. વેકઅપ યાની જાગવું, વોકઅપ, વોકન અપ, વેકિંગ અપ, વેક્સ અપ. વોચ યાની જોવું, વોચ્ડ, વોચિંગ, વોચિસ. વર્શિપ યાની પૂજા કરવી, વર્શિપ્ડ, વર્શિપિંગ, વર્શિપ્સ. પોતાનું ડેઇલી રૂટીન ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તે અહીંયા ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.